નમસ્કાર મિત્રો, આજે શ્રી હનુમાન ચાલીસાની 5મી ચોપાઈ પર વાત કરીએ। गोस्वामी तुलसीदास जी कहे छे, हाथ वज्र और ध्वजा बिराजे, कांधे मूंज जने ऊं साजे। आपना हाथमां वज्र अने ध्वजा विराजमान छे अने आपना खब्बा पर मूंजनी जनोई धारण करेली छे। जनोई ए संस्कृतिनुं प्रतीक पण छे। हनुमानजीना खब्बा पर जनोई छे एनो अर्थ ए थाय के हनुमानजीए पोताना खब्बा पर संस्कृतिना रक्षणनी जवाबदारी लीधी छे અને પોતાની સંસ્કૃતિ રક્ષણની આ જવાબદારી અદા કરવા માટે શ્રી હનુમાનજી મહારાજના એક હાથમાં વજ્ર છે તો બીજા હાથમાં ધ્વજા છે। વજ્ર એક રીતે જોવા જઈએ તો કઠોરતા દર્શાવે છે અને ધ્વજા એક કોમળતા દર્શાવે છે। હનુમાનજી મહારાજ કઠોર પણ છે અને હનુમાનજી મહારાજ કોમળ પણ છે। જ્યારે કોઈ સંસ્કૃતિ પર ઘાત કરવા માટે આવે ત્યારે હનુમાનજી મહારાજ કઠોર બને છે, વજ્રનો ઉપયોગ કરે છે, અને જ્યારે કોઈ સંસ્કૃતિને સહાયક બનવા આવે ત્યારે હનુમાનજી મહારાજ એમના માટે કોમળ બને છે, એમના માટે ધ્વજાનો ઉપયોગ કરે છે। આપણે પણ સંસ્કૃતિ રક્ષણ માટે હનુમાનજી મહારાજની જેમ કઠોર પણ બની શકીએ અને કોમળ પણ બની શકીએ એવી એમના ચરણોમાં પ્રાર્થના। આપનો દિવસ મંગલમય રહે। જય શ્રી હનુમાન, જય શ્રી સ્વામિનારાયણ, જય હિન્દ।